નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાનાકુવા ગામે 6 મકાનોમાં આકસ્મિક આગ લાગી હતી, જેને લઈને જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ગત તારીખ 7/11/2024 રોજ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાનાકુવા ગામે 6 મકાનમાં આકસ્મિક આગ લાગી હતી, જેની અસરગ્રસ્તોને જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી છોટાઉદેપુર જિલ્લા પંચાયત હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારની ઉપસ્થિતિમાં સહાયના રૂપે તમામને 2,81,500ની સહાય આપવામાં આવી હતી, જેથી અસરગ્રસ્તોમાં ખુશી જોવા મળી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.